चलो હવે આપણે લાસ્ટ લેક્ચરમાં 8 નંબરના એમસીક્યુ સુધી કર્યા હતા. હવે નંબર 9નો એમસીક્યુ નંબર 9થી ચાલુ કરીએ. એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર વાય દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? તો કે વાય દિશામાં. એ બી અને સી બિંદુના યામ અનુક્રમે 0 0 2 0 અને 0 2 છે. ચલો આપણે એક પહેલાં તો યામાક્ષ પદ્ધતિ ઉપર આ ત્રણ બિંદુઓને દર્શાવી દઈએ. સૌથી પહેલું એ બિંદુના યામ કેટલા આપ્યા હતા? 0 0. તો અહીંયા આગળ થાય 0 0 એ બિંદુ થયું. બી બિંદુના યામ આપ્યા હતા 2 0. 2 0 એટલે એક્સ અક્ષ પરનું બિંદુ થયું 2 0 અને સી 0 2 કમ્પ્લીટ. હવે આપણને એવું કીધું છે કે જે વિદ્યુત ક્ષેત્ર છે એ કઈ દિશામાં છે? તો કે આ વાય અક્ષની દિશામાં છે. આ રીતે ઉપર તરફની દિશામાં શું છે? વિદ્યુત ક્ષેત્ર. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે. વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશામાં છે. તેમાં આ ત્રણ બિંદુઓ એ બી અને સી બિંદુઓ છે. આ બિંદુઓ પાસેના સ્થિતિમાનો માટે નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? વિકલ્પ આવા છે કે વીએ બરાબર વીબી એટલે કે એ બિંદુનું અને બી બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સરખું, વીએ ગ્રેટર ધેન વીસી, એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન એ સી બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાન કરતાં વધારે. આવા જુદા જુદા વિકલ્પો છે. હવે પહેલાં તો શું વિચારવાનું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય અક્ષની દિશામાં. આપણે એક થિયરી શીખ્યા હતા સમસ્થિતિમાન પૃષ્ઠ. એ થિયરીનો સૌથી છેલ્લા મુદ્દાનો ઉપયોગ છે. વિદ્યુત ક્ષેત્રને સમસ્થિતિમાન પૃષ્ઠ કયા સ્વરૂપે હોય છે? લંબ સ્વરૂપે હોય છે. અહીં વિદ્યુત ક્ષેત્ર વાય અક્ષની દિશાનું છે, તો એનો મતલબ આપણે અહીંયા એક્સ અક્ષની દિશામાં એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી શકાય. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય અક્ષની દિશામાં. તો અહીંયા આગળ એક્સ અક્ષની દિશાનું એટલે કે એને લંબ દિશાનું એક સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારી શકાય. તો એક્સ અક્ષની દિશાનું વિચારું તો આ બંને એક જ બિંદુઓ એક્સ અક્ષ પરના જ બિંદુઓ છે. તો આ બંનેનું વિદ્યુત સ્થિતિમાન કેવું થાય? સરખું, કારણ કે આ એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પર આવેલા કહેવાય. તો એનો મતલબ વીએ બરાબર શું થાય? વીબી. વીએ બરાબર શું થાય? પહેલાં તો વીબી. કમ્પ્લીટ. બીજી, વિદ્યુત ક્ષેત્ર આ રીતે છે વાય અક્ષની દિશાનું. હંમેશા વિદ્યુત ક્ષેત્રની દિશા એ ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ હોય. એટલે કે એ અને સી માટે એનું વિદ્યુત સ્થિતિમાન વધારે હોય, સીનું કેવું હોય? ઓછું. તો બીજી શરત આવશે વીએ ગ્રેટર ધેન વીસી. ફરીથી એક વખત અહીંયા આપણને આપેલું છે કે વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં છે? વાય અક્ષની દિશામાં. અને આ ત્રણ બિંદુઓના યામ આપેલા છે. તો જો આ વિદ્યુત ક્ષેત્રને લંબ આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ, એટલે કે એક્સ અક્ષનું સમસ્થિતિમાન પૃષ્ઠ વિચારીએ, તો આ બંને બિંદુ એક્સ અક્ષ પર હોવાને કારણે અને એક જ સમસ્થિતિમાન પૃષ્ઠ પર હોવાને કારણે બંને બિંદુના વિદ્યુત સ્થિતિમાન પહેલાં તો કેવા થશે? સરખા. વીએ બરાબર વીબી. બીજું, વિદ્યુત ક્ષેત્રની દિશા ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ હોય. એટલે કે આ એ બિંદુનું વિદ્યુત સ્થિતિમાન સી બિંદુના વિદ્યુત સ્થિતિમાન કરતાં કેવું હશે? વધારે. કમ્પ્લીટ. હવે જો આની જગ્યાએ આપણને એક્સ અક્ષની દિશાનું વિદ્યુત ક્ષેત્ર આપેલું હોત, એક્સ અક્ષની દિશા વિચારો, તો શું થાત? આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ આમ વિચારત વાય અક્ષની દિશાનું. વાય અક્ષની દિશાનું વિચારત તો એના માટેની શરત કઈ આવત? પહેલાં તો વીએ બરાબર વીસી. વીએ બરાબર વીસી. બીજું, વિદ્યુત ક્ષેત્ર આમ એક્સ અક્ષની દિશાનું હોત તો વિદ્યુત ક્ષેત્રની દિશા આમથી આમ છે, ઊંચા વિદ્યુત સ્થિતિમાનથી નીચા વિદ્યુત સ્થિતિમાન તરફ. એટલે શરત કઈ આવત? વીએ ગ્રેટર ધેન વીબી. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ, અત્યારે આપણો જવાબ છે વીએ બરાબર વીબી અને વીએ ગ્રેટર ધેન વીસી, એટલે કે વિકલ્પ એ. ફાઇનલ વિદ્યાર્થીઓ, દરેકને ખ્યાલ આવશે કઈ રીતના થયો છે આ જવાબ. ચલો એમસીક્યુ નંબર હવે જોઈએ આપણે 10. ચલો એમસીક્યુ નંબર 10ની રકમ કયા પ્રકારની છે સમજતા જાઓ. 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટમાંથી 4 સેન્ટીમીટરનો વ્યાસ ધરાવતી એક વર્તુળાકાર પ્લેટમાંથી બનાવેલા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ. 4 સેન્ટીમીટર જેનો વ્યાસ હોય એવી વર્તુળાકાર પ્લેટમાંથી શું બનાવી દીધો? સમાંતર પ્લેટ કેપેસિટર. અને એનું કેપેસિટન્સ એ 200 સેન્ટીમીટર ગોળાના કેપેસિટન્સ જેટલું છે.
200 સેન્ટીમીટરના ગોળાના કેપેસિટન્સ જેટલું છે. તો બે પ્લેટ વચ્ચેનું આ જે સમાંતર પ્લેટ કેપેસિટર બનાવ્યું એની બે પ્લેટ વચ્ચેનું અંતર શોધો. ચલો કઈ રીતના આ એમસીક્યુ થશે સમજજો. નંબર 10, સૌથી પહેલાં તો 4 સેન્ટીમીટરનો વ્યાસ આપ્યો હતો, ડી બરાબર 4 સેન્ટીમીટર, એટલે જે ત્રિજ્યા થઈ આર એ કેટલી થઈ 2 સેન્ટીમીટર કમ્પ્લીટ. આટલી જે ત્રિજ્યાવાળું હતું એમાંથી શું બનાવેલું છે, એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવેલું છે, બરોબર. અને બીજું કેપિટલ ડી બરાબર કેટલું આપ્યું હતું 200 સેન્ટીમીટર ગોળાના કેપેસિટન્સ માટે. એની ત્રિજ્યા કેપિટલ આર કહું તો કેટલી થશે 100 સેન્ટીમીટર. હવે લખીએ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ બરાબર શું થશે ગોળાનું કેપેસિટન્સ. આ બંનેનું કેપેસિટન્સ કેવું કીધું છે તમે વાંચો. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ 200 સેન્ટીમીટર ગોળાના કેપેસિટન્સ જેટલું છે. એટલે કે આ સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ અને ગોળાનું કેપેસિટન્સ બંને કેવું થાય છે સરખું. સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર ε0 A/d. ગોળાનું કેપેસિટન્સ આપણે ગોળાના કેપેસિટન્સનું સૂત્ર તારવેલું છે R/K. કે શું હતો ત્યાં કુલંબનો અચળાંક, અથવા બીજું સૂત્ર હતું 4πε0r. પણ ગોળા માટે કયો આર લખીશું કેપિટલ. હવે અહીંયા ક્ષેત્રફળ તો આપ્યું નથી આપણને. આ ડી એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર નથી, એ તો આપણે શોધવાનું છે. આ ડી એટલે તો એનો વ્યાસ હતો. તો આ એ બરાબર શું થાય πr². કારણ કે ગોળામાંથી જ આ સમાંતર પ્લેટ કેપેસિટર બનાવેલું છે, બરાબર 4πε0r. તમે જોશો બે બાજુથી પાઈ કેન્સલ, બે બાજુથી ε0 કેન્સલ. આ ડી શોધવાનો છે. અહીંયા ઉપર 4r ગુણાકાર અહીંયા નીચે આવી જશે, એટલે r² ભાગ્યા 4r બરાબર શું થશે ડી. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે. હવે આ 2 સેન્ટીમીટરમાં છે. બીજું અહીંયા આગળ ડી એ પણ સેન્ટીમીટરમાં મળી શકે. તો ટોટલ જવાબ આનો શું થશે, પહેલાં તો 2 નો વર્ગ 4 છેદમાં 4, અને આ શું છે 100 ડી. 4 તો ઉડી ગયા, તો ઉપર જશે તો 100 એટલે 10ની માઇનસ અથવા તો 0.01 સેન્ટીમીટર બરાબર ડી. હવે બીજી વસ્તુ તમે અહીંયા જોશો તો બધા મીટરમાં માપ આપેલા હતા. ઓપ્શન્સમાં જોશો તો બધું શેમાં છે મીટરમાં છે. તો અહીંયા આગળથી આપણે અત્યારે આટલો ભાગ કેન્સલ કરી નાખીએ અને જો આને મીટરમાં લાવવાની કોશિશ કરીએ તો કઈ રીતે ના થશે. ચલો આ 2 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કરીશ તો શું થશે 2 ગુણ્યા 10ની માઇનસ 2 ઘાત મીટર. આ 100 સેન્ટીમીટર એટલે તો કેટલા થઈ જાય 1 મીટર જ થઈ જાય ડાયરેક્ટ. ચલો તો અહીંયા આગળ r², 2 નો વર્ગ 4, 10ની માઇનસ 2 ઘાતનો વર્ગ 10ની માઇનસ 4 ઘાત છેદમાં આ 4, અને આરની કિંમત 1 બરાબર ડી. 4 ઉડી ગયા, ડી બરાબર ડાયરેક્ટ શું લખાશે 10ની માઇનસ 4 ઘાત મીટર. એટલે જવાબ આવશે વિકલ્પ બી. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. હવે બીજી એક પરિસ્થિતિ કે અહીંયા આગળ ચોપડીમાંથી કદાચ રકમ થોડી ઓછી વધતી દેખાતી હશે. દરેક વિદ્યાર્થીઓ હું મારાથી બનતો પ્રયત્ન તો કરી જ રહ્યો છું કે તમને રકમ વ્યવસ્થિત દેખાય, વ્યવસ્થિત રીતનો ટ્રાય કરી રહ્યો છું ચોપડીને ઉપર રાખવાની, પણ તેમ છતાં મને પણ કેટલીક તકલીફો ઊભી થઈ રહી છે. જેટલું દેખાય એટલું સમજજો, બાકી મારા શબ્દો ઉપર ધ્યાન રાખશો તો ચોક્કસ છે કે ખબર પડી જશે. ચલો નંબર 11 નંબરનો એમસીક્યુ કરીએ. હવે શું છે એની રકમમાં સમજીએ. 100 વોલ્ટની બેટરી સાથે જોડેલ, બેટરી કેટલા વોલ્ટની છે 100 વોલ્ટ, એટલે વી બરાબર 100 વોલ્ટ. બેટરી સાથે જોડેલ એક ચલ કેપેસિટરનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડેથી 10 માઇક્રોફેરાડે કરવામાં આવે છે. શરૂઆતમાં C1 બરાબર કેટલું હતું 2 માઇક્રોફેરાડે, ત્યારબાદ C2 બરાબર કેટલું કર્યું 10 માઇક્રોફેરાડે કર્યું. તેનામાં સંગ્રહિત ઉર્જાનો ફેરફાર કેટલો થયો હશે. સંગ્રહિત ઉર્જાનો શું શોધવાનો છે આપણે ફેરફાર. હવે જો હું ડાયરેક્ટ ડેલ્ટા યુ કહું, ડેલ્ટા યુ તો શું થશે U2 માઇનસ U1. બીજી પરિસ્થિતિમાં શું થાય 1/2 C2v² માઇનસ 1/2 C1v². ડેલ્ટા યુ ઉર્જાનો ફેરફાર. શરૂઆતમાં 2 માઇક્રોફેરાડેનું કેપેસિટર હતું, ત્યારથી વધીને કેટલું થયું 10 માઇક્રોફેરાડેનું કેપેસિટર કર્યું, ચલ કેપેસિટર. એ વખતે એમની ઉર્જા જે હતી એમાં કેટલો ફેરફાર થયો, તો ઉર્જાનો ફેરફાર U2 માઇનસ U1, U2 તરીકે 1/2 CV²
પણ વી તો એનો એ જ રહે છે, તો 1/2 C2 વી સ્ક્વેર માઇનસ 1/2 C1 વી સ્ક્વેર. હવે કોમન શું છે? 1/2 વી સ્ક્વેર કોમન નીકળે, C2 માઇનસ C1 દરેકની કિંમત મૂકો. આ 1/2 વી સ્ક્વેર, આ 10 ની 2 ઘાત તો છે જ ઓલરેડી, એનો વર્ગ એટલે 10 ની કેટલી ઘાત થશે? 4 ઘાત. C2 માઇનસ C1 10 માઇક્રોફેરાડે માઇનસ 2 માઇક્રોફેરાડે 8 માઇક્રોફેરાડે, એટલે અહીંયા આગળ શું થશે પાછું? 8 ગુણ્યા માઇક્રો છે એટલે 10 ની માઇનસ 6 ઘાત. ચલો 2 ભાગ ચલાવું તો 2 ચોક 8 4, અને આ 10 ની 4 અને 10 ની માઇનસ 6, જવાબ કેટલો થાય? 10 ની માઇનસ 2 ઘાત જૂલ. તો 4 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત જૂલ. જવાબ આવશે વિકલ્પ ડી. તમે જોશો તો અહીંયા આગળ વિકલ્પમાં છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે કઈ રીતના. વી બરાબર પહેલાં 100 વોલ્ટ આપેલું હતું, ચલ કેપેસિટરનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરાડેથી વધારીને કેટલું કર્યું? 10 માઇક્રોફેરાડે. એ વખતે ઉર્જાનો ફેરફાર એટલે કે ડેલ્ટા યુ આપણે શોધવાનો હતો. આ રીતે કરી શકાય. હવે MCQ નંબર 12 શું કીધેલું છે સમજજો. એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે વિદ્યુત ભારિત કર્યું. સમાંતર પ્લેટ કેપેસિટર બેટરી સાથે જોડ્યું એટલે વિદ્યુત ભારિત થાય, અને પછી એને બેટરીથી અલગ કરી નાખ્યું. હવે તેની 2 પ્લેટ વચ્ચેનું અંતર વધારતા હવે શું કરવામાં આવે છે? પછી શરૂઆતમાં આ સમાંતર પ્લેટ કેપેસિટર, ધારો કે 2 પ્લેટ વચ્ચેનું આ અંતર શરૂઆતમાં આ બેટરી સાથે જોડ્યું એટલે આની ઉપર ઇલેક્ટ્રોન આવશે એટલે આ વિદ્યુત ભારિત થયું. ધારો કે Q વિદ્યુત ભાર આવ્યો. હવે આ જે પ્લેટ વચ્ચેનું અંતર છે એ વધારી દેવામાં આવે. જેમ ધારો કે આટલું આમ વધારી દીધું. શરૂઆતમાં 2 પ્લેટ નજીક હતી, હવે થોડી દૂર થઈ ગઈ. અંતર વધારતા વિદ્યુત ભાર, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને કેપેસિટન્સ, આ 3 ભૌતિક રાશિમાં કેવા ફેરફાર થશે? વિદ્યુત ભાર શું થશે? વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં કેવો ફેરફાર થશે? અને કેપેસિટન્સમાં કેવો ફેરફાર થશે? 3 ભૌતિક રાશિ પૂછી છે. હવે આને જો બેટરીથી અલગ કરવામાં આવે અને પછી જો શરૂઆતમાં વિદ્યુત ભાર Q હોય તો વિદ્યુત ભાર જો અંતર વધારવામાં આવે તો વિદ્યુત ભાર અંતર સાથે બદલાતી રાશિ છે નહીં, એટલે વિદ્યુત ભાર જે પહેલો કીધો છે એ તો કેવો રહેશે? અચળ. હવે A, C અને D આ 3ની અંદર પહેલો વિકલ્પ છે અચળ રહે છે, એટલે A, C અને D માંથી આવશે, B તો આવશે જ નહીં. ખબર પડી? હવે વિદ્યુત ભાર કેવો રહેશે? અચળ. હવે ધારો કે એનું કેપેસિટન્સ C હતું, સમાંતર પ્લેટ કેપેસિટરનું, સૂત્ર થાય ε0 A/D. હવે 2 પ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે છે. 2 પ્લેટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. જો વ્યસ્ત પ્રમાણ હોય તો કેપેસિટન્સમાં શું થશે? ઘટાડો. હવે કેપેસિટન્સ એ સૌથી છેલ્લે પૂછ્યું છે, તો કેપેસિટન્સ ઘટે છે. તો ઘટે છે એવો વિકલ્પ કયો છે? A અને D આ બંનેમાં છે. C માં તો વધે છે, એટલે હવે C પણ કેન્સલ થઈ ગયો. B અને C કેન્સલ થયા. હવે કયા બાકી રહ્યા? A અને D. હવે વિદ્યુત સ્થિતિમાન બાકી રહ્યું. ફરીથી પહેલાં તો વિદ્યુત ભાર તો અચળ જ રહેશે, પ્લેટો વચ્ચેનું અંતર વધારીએ તો પણ. કેપેસિટન્સ માટે વિચારીએ તો ε0 A/D અનુસાર ડીમાં વધારો થાય તો કેપેસિટન્સ સીમાં શું થશે? ઘટાડો. કેમ? બંને વ્યસ્ત પ્રમાણમાં હોવાથી. હવે વિદ્યુત સ્થિતિમાન ઉપર શું ફરક પડશે? સૂત્ર છે Q બરાબર CV. જો વીને કરતાં બનાવું તો V બરાબર શું થશે? Q/C. હવે Q તો એનું એ જ અચળ છે, Q અચળ છે એટલે આ ભૌતિક રાશિ અચળ, પણ સીમાં ઘટાડો થાય છે તો વીમાં શું થશે? વધારો થશે. V બરાબર Q/C. Q અહીંયા આગળ અચળ જ રહે છે આ પરિસ્થિતિમાં, સીમાં શું થાય છે? ઘટાડો. તો વીમાં શું થશે? વધારો. તો વિદ્યુત સ્થિતિમાન વધે છે એવો વિકલ્પ કયો આવશે? વિકલ્પ ડી. તો વિદ્યુત ભાર અચળ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થાય? વધે, અને કેપેસિટન્સ ઘટે. કોઈ પણ એક ભૌતિક રાશિ પણ પૂછાઈ શકે 3ની જગ્યાએ કે આ રીતે કરવામાં આવે ત્યારે વિદ્યુત ભાર કેવું રહેશે? તો વિદ્યુત ભાર અચળ રહેશે, કેપેસિટન્સ ઘટશે અને વિદ્યુત સ્થિતિમાન વધશે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. હવે MCQ નંબર 13 થોડો કોમ્પ્લિકેટેડ છે, શાંતિથી સમજજો. 6 સમાન કેપેસિટર. કેપેસિટન્સનું મૂલ્ય કશું જ નથી આપ્યું, ખાલી એવું કીધું છે 6 સમાન કેપેસિટરોને સમાંતરમાં જોડી. હવે 1, 2, 3, 4, 5 અને 6 આ 6 ને આપણે ધારો કે સમાંતરમાં જોડી દીધા. અને આ બધા સાથે શું કરી? 10 વોલ્ટની
બેટરી વડે વિદ્યુત ભારિત કર્યા. હવે સમાંતરમાં હોય, હવે છ સમાન છે, ધારી લઈએ કે બધાનું કેપેસિટન્સ સી જેટલું છે. કેટલું છે? સી જેટલું છે. સમાંતરમાં હોય તો દરેક ઉપર વિદ્યુત સ્થિતિમાન કેવો હોય? અચળ. કેટલો? 10 વોલ્ટ જેટલો. શ્રેણીમાં વિદ્યુત ભાર સરખો, સમાંતરમાં વોલ્ટેજ સરખો. આપણે શીખેલા છીએ. આ દરેક ઉપર 10 વોલ્ટનો જ વિદ્યુત સ્થિતિમાન હશે. તો દરેકનું જો હું વિદ્યુત ભાર શોધું ક્યુ, તો ક્યુ બરાબર સૂત્ર શું છે? સીવી. સી તરીકે તો સી જ છે, વિદ્યુત સ્થિતિમાન 10, એટલે દરેક ઉપર ટોટલ કેટલો વિદ્યુત ભાર? 10 સી કુલંબ જેટલો. આ સી એ કુલંબનો એકમ નથી, સી એટલે જ મેં અહીંયા ગુજરાતીમાં કુલંબ લખ્યું. આ કેપેસિટન્સ સી છે. 10 સી કુલંબ જેટલો દરેક ઉપર શું હશે? વિદ્યુત ભાર હશે. 6 ઉપર. હવે શું કીધું? હવે તેમને બેટરીથી અલગ કરીને, હવે બેટરીને દૂર કરી નાખવાની છે. બેટરીથી અલગ કરીને એકબીજા સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. હવે આ 6 કેપેસિટરને શું કર્યા? આ રીતે શ્રેણીમાં જોડી દીધા 6 ને. દરેક ઉપર કેટલો વિદ્યુત ભાર છે? 10 કુલમ. 10 કુલમ વિદ્યુત ભાર. 6 નું કેપેસિટન્સ કેટલું? સી જેટલું અચળ જ છે. આ વિદ્યુત ભાર છે, કેપેસિટન્સ એનું એ જ છે, જોડવામાં આવે છે. આ સ્થિતિમાં જોડાણમાંની મુક્ત પ્લેટ, મુક્ત પ્લેટ એટલે આ એક મુક્ત પ્લેટ કહેવાય અને આ બીજી મુક્ત પ્લેટ કહેવાય, કે જે ડાયરેક્ટ જ બહારના કોન્ટેક્ટમાં છે. આ તો બીજી બધી પ્લેટો સાથે કોન્ટેક્ટમાં છે. બે મુક્ત પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ટૂંકમાં અહીંથી અહીંયા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે શું કરવાનો છે? શોધવાનો છે. ખબર પડે છે શું કહેવા માંગે છે? ફરીથી એક વખત. 6 સમાન કેપેસિટર સમાંતરમાં, ધારી લીધું કે દરેકનું કેપેસિટન્સ સી. 10 વોલ્ટની બેટરી સાથે જોડીએ તો સમાંતરમાં શું થાય? દરેક ઉપરનો વિદ્યુત સ્થિતિમાન સરખો જ હોય, 10 વોલ્ટ. તો હવે દરેક પરનો વિદ્યુત ભાર શોધું તો ક્યુ બરાબર સીવી. સી તરીકે સી, વી તરીકે 10, એટલે ટોટલ કેટલો થયો? 10 સી કુલમ. 10 સી કુલમ. હવે આ જ દરેક કેપેસિટરને પાછા શ્રેણીમાં જોડી દીધા અને એની મુક્ત પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે આ એક કેપેસિટર માટે જો મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો સૂત્ર શું થાય? વી બરાબર, આપણે હમણાં જ ઉપર લખ્યું હતું, વી બરાબર ક્યુ બાય સી. ક્યુ બાય સી. હવે ક્યુ તરીકે કેટલો છે? 10 સી કુલમ, અને સી તરીકે તો કેપેસિટન્સ સી જ છે. આ સી ઉડી જાય તો વી બરાબર કેટલો થશે? 10 વોલ્ટ. તો આના બે છેડા વચ્ચે 10 વોલ્ટ, તો દરેક માટે કેટલો થશે? 10 વોલ્ટ જ થશે. આ રીતે. હવે પહેલા અને છેલ્લા વચ્ચે એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાન. શ્રેણીનો તમે થિયરી જોજો, શ્રેણીની થિયરીમાં આપણે વિદ્યુત સ્થિતિમાનનો શું થાય? સરવાળો આ રીતે અપ ટુ V6. જો હું 10 નો સરવાળો કરીશ આ રીતે, ટોટલ 6 વખત કરીશ એટલે કેટલો થશે? 60 વોલ્ટ. કમ્પ્લીટ ખબર પડશે. ટૂંકમાં તમારે થિયરીનો ઉપયોગ કરવાનો છે અને સાથે સાથે તમારા આ લોજિક, શ્રેણી સમાંતરના લોજિક તમને ખ્યાલ આવવા જોઈએ. એને આધારે આ MCQ છે. 2 વખત 3 વખત જોઈ લેજો. હજી તમારે ટેકનોલોજીનો ઉપયોગ કરી શકો છો. ખ્યાલ ન આવે, હું એકની એક વસ્તુ 4 વખત બોલું, એના કરતાં તમે 4 વખત રિવાઇન્ડ કરીને જોઈ લો તો વસ્તુ તો એક જ થઈ. મેં 4 વખત સમજાયું કેવાશે. બરોબર છે. ટૂંકમાં આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરવાનો અને એકના એક MCQને 4 વખત જોવાનો ખાસ, એટલે શ્રેણી સમાંતરના લોજિક પણ વધારે મગજમાં બેસશે અને સાથે સાથે MCQ પણ ફાવશે. ચલો હવે MCQ નંબર 14 જુઓ. MCQ નંબર 14માં શું આપેલું છે? વાંચતા જાઓ. ધાતુની એક સમાન 6 ચોરસ પ્લેટો, 1 2 3 4 5 અને 6 ચોરસ પ્લેટ. અહીંયા આગળ યાદ રાખજો, આ ચોરસ પ્લેટો છે. આપણને આકૃતિમાં ભલે સમાંતર પ્લેટ કેપેસિટર જેવું દેખાતું હોય, પણ જે શબ્દ લખેલા હોય એનો મતલબ છે. ચોરસ પ્લેટોને આકૃતિ મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ L છે. આ દરેક પ્લેટની લંબાઈ કેટલી છે? L. આ ગોઠવણનું કેપેસિટન્સ કેટલું થશે? આ ટોટલ જે ગોઠવણ થઈ એનું કેપેસિટન્સ કેટલું થશે? ચલો આ જ આકૃતિને હું હવે ફરીથી અહીંયા દોરી દઉં ચોપડાની અંદર. 1 2 3 આ રીતની પરિસ્થિતિ આપી છે, જેમાં આ બે પ્લેટ વચ્ચેનું અંતર D આપેલું છે અને આ બે પ્લેટ વચ્ચેનું અંતર 3D આપેલું છે. ચલો હું હવે પ્લેટોના નામ લખી નાખું. 1 2 3 4 5 અને 6.
શું થશે આની અંદર? આ પહેલી અને ચોથી પ્લેટ એને આધારે એક સમાંતર પ્લેટ કેપેસિટર રચાશે. પહેલી અને ચોથી પ્લેટને આધારે બીજી અને આ પાંચમી પ્લેટ જે આ રીતના રહેલી છે એને આધારે કોઈ કેપેસિટન્સ રચાશે નહીં. આ ત્રીજી અને છઠ્ઠી પ્લેટ એને આધારે પાછું એક બીજું સમાંતર પ્લેટ કેપેસિટર રચાશે. આ જે એક પ્લેટ એને આધારે એક કેપેસિટન્સ C1 રચાશે. 3 અને 6 એને આધારે એક બીજું કેપેસિટન્સ રચાશે C2, જે બંને પાછા કેવા પ્રકારના જોડાણમાં થશે? સમાંતરમાં થશે. કમ્પ્લીટ ખબર પડે છે કઈ રીતના થયું, શું થયું? આને આધારે એક સમાંતર પ્લેટ કેપેસિટર, આ બેને આધારે એક સમાંતર પ્લેટ કેપેસિટર, જે બંને આ રીતે ઉપર નીચે છે એટલે એકબીજાના કેવા જોડાણમાં થશે? સમાંતર જોડાણમાં થશે. કમ્પ્લીટ. ચલો C1 ની વેલ્યુ કેટલી થશે? C1 બરાબર ε0A અપોન બે વચ્ચેનું અંતર D. હવે બીજું ક્ષેત્રફળ નથી આપ્યું, પણ આ દરેક પ્લેટની લંબાઈ કેટલી આપી હતી? L જેટલી. તો A તરીકે તેનું ક્ષેત્રફળ, જો ચોરસ પ્લેટ હોય તો ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર L², એટલે શું થશે? ε0L² અપોન D. આનું જે કેપેસિટન્સ છે ત્રીજી અને છઠ્ઠી પ્લેટનું, ε0L², આ જ રીતે પણ અંતર તરીકે કેટલું થશે? 3D. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. હવે બીજી વસ્તુ, આ બે કેવા પ્રકારના જોડાણમાં છે? સમાંતર. તો સમતુલ્ય કેપેસિટન્સ C કહું તો સમાંતરમાં હોય તો કેપેસિટન્સનો શું થાય? સરવાળો ε0L² અપોન D પ્લસ ε0L² અપોન 3D. ટોટલ લસા કેટલો આવશે? 3D લસા આવશે અહીંયા આગળ. આ 3D લસા લઉં અહીંયા આગળ, 3 અહીંયા ગુણાશે તો 3 ε0L² પ્લસ ε0L², ટોટલ કેટલા થયા? 4 ટાઈમ્સ ε0L² અપોન 3D. તો 4/3 ε0L² અપોન D. વિકલ્પ આવશે B. કમ્પ્લીટ ખબર પડશે વિદ્યાર્થીઓ કઈ રીતના? સમાન 6 ચોરસ પ્લેટ આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલી હતી. દરેક પ્લેટની લંબાઈ L, તો તેનું ટોટલ કેપેસિટન્સ પહેલાં તો આ બે એક કેપેસિટન્સ રચશે ε0A અપોન D, કારણ કે બે પ્લેટ વચ્ચેનું અંતર D હતું. ક્ષેત્રફળ A તરીકે કેટલું થઈ જશે? L². આ બીજું એક કેપેસિટર રચાશે ε0L², પણ બે પ્લેટ વચ્ચેનું અંતર 3D. હવે બીજું, બંને સમાંતર જોડાણમાં થાય તો કેપેસિટન્સનો શું થયો? અહીંયા આગળ સરવાળો. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધીના ભાગમાં. હવે MCQ નંબર 15 જુઓ. થોડો કોમ્પ્લિકેટેડ MCQ આ પણ. બીજું અહીંયા આગળ ઘણી બધી વસ્તુ વિકલ્પોની અંદર આપેલી છે. તમને શું આપેલું છે? અહીંયા આગળ Q વિરુદ્ધ V નો એક આલેખ આપેલો છે. Q વિરુદ્ધ V ના આલેખ છે. કઈ રીતનો આલેખ છે એ તમને પહેલા તો દર્શાવી દઉં. અહીંયા લખેલું છે 1, 2 અને 3. હવે કેપેસિટર, અહીંયા પાછું રકમમાં આવું છે કેપેસિટર, ક્ષેત્રફળ અને અંતર. કેપેસિટર C1, C2, C3, એનું ક્ષેત્રફળ A, 2A, A, અંતર D અને 2D. બરોબર છે. હવે આ જે 1 નંબર છે એ કયું કેપેસિટર છે? 2 નંબરનો આલેખ કયા કેપેસિટર માટે છે? અને 3 નંબરનો આલેખ કયા કેપેસિટર માટેનો છે? એ આપણને પ્રશ્ન પૂછ્યો છે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. હવે પહેલાં તો એ સમજવાનું છે કે કેપેસિટન્સનું સૂત્ર C બરાબર સૂત્ર શું છે? C બરાબર Q/V. C બરાબર Q/V. હવે આપણે 11 સાયન્સ એનું સૌથી શરૂઆત કરી હતી ચેપ્ટરોની. 11 સાયન્સની શરૂઆત સમતલ અથવા તો સુરેખ પથ પર ગતિની અંદર આપણે શીખેલા છીએ વેગ અને પ્રવેગ. હું તમને શા માટે આ યાદ કરાવું છું? જેટલા વિદ્યાર્થીઓ મારી જોડે ભણેલા છે એમને તો ખ્યાલ જ છે, પણ તેમ છતાં એમને પણ યાદ કરાવું છું. એ વેગ પ્રવેગ શું હતો? વેગનું સૂત્ર હતું વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. અને પ્રવેગનું સૂત્ર આવે પ્રવેગ એ બરાબર વેગ ભાગ્યા સમય. આવતા હતા આવા સૂત્રો વેગનો ફેરફાર કરે, પણ આપણે ટૂંકમાં કહીએ તો વેગ ભાગ્યા સમય. હવે એના આલેખોવાળી ભાગ શીખ્યા હતા. આલેખોવાળો એની અંદર આવું હતું, અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ. અહીંયા અંતર વિરુદ્ધ સમય જે થયું આ D/T, આ શું થયું? V/T.
અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ આપણને શેની માહિતી આપતો તો વેગની માહિતી. ટૂંકમાં બે ભૌતિક રાશિ જો ભાગાકારમાં હોય તો એના આલેખનો ઢાળ આ બેનો જો આલેખ દોરવામાં આવે ડી વિરુદ્ધ ટીનો વેગ વિરુદ્ધ ટી વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શેની માહિતી આપે પ્રવેગની માહિતી આપે. એ રીતે વિદ્યુત ભાર વિરુદ્ધ વિદ્યુત સ્થિતિમાન એના આલેખનો ઢાળ શેની માહિતી આપે કેપેસિટન્સની માહિતી આપે. ક્યુ વિરુદ્ધ વી એના આલેખનો ઢાળ આપણને શેની માહિતી આપે કેપેસિટન્સની માહિતી આપે. હવે કોનો ઢાળ સૌથી વધારે છે તમે જુઓ. આ ઢાળ સૌથી મોટો છે. નોર્મલ ઢાળ વિચારો કે આમ ઉપર જાય છે, આ અહીંયા આગળ થોડો ઓછો છે, આ થોડો એના કરતાં ઓછો. પહેલાંનો ઢાળ સૌથી વધારે, બીજાનો ઢાળ એનાથી ઓછો, ત્રીજાનો ઢાળ સૌથી ઓછો. ટૂંકમાં જેનું કેપેસિટન્સ સૌથી વધારે આવે એ પહેલાંનો આલેખ થશે, જેનું કેપેસિટન્સ એનાથી ઓછું આવે એ બીજો આલેખ, અને જેનું કેપેસિટન્સ સૌથી ઓછું એ કયો આલેખ ત્રીજો આલેખ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ આટલી ખબર પડી. ફરીથી એક વખત સમજો. અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ વેગની માહિતી આપે, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ પ્રવેગની માહિતી આપે. આવી તો ઘણી બધી ભૌતિક રાશિઓ આવે, બરોબર છે. હવે અહીંયા આગળ શું થશે? સી બરાબર ક્યુ બાય વી એટલે કે ક્યુ વિરુદ્ધ વીના આલેખનો ઢાળ આપણને કેપેસિટન્સની માહિતી આપે. જેનો ઢાળ વધારે એનું કેપેસિટન્સ વધારે, જેનો ઢાળ ઓછો એનું કેપેસિટન્સ ઓછું. આ સીધું ગણિત. પહેલા આલેખનો ઢાળ વધારે છે એનો કેપેસિટન્સ સૌથી વધારે. ટૂંકમાં આ ત્રણમાંથી જેનું કેપેસિટન્સ સૌથી વધારે હશે એ એક નંબરનો આલેખવાળો હશે. જેનું કેપેસિટન્સ એના કરતાં ઓછું હશે એનો આલેખ બીજા નંબરનો હશે. જેનું કેપેસિટન્સ એના કરતાં પણ ઓછું એ ત્રીજા નંબરનો થયો. કમ્પ્લીટ. હવે ખબર પડી. ચલો હવે કેપેસિટન્સનું સૂત્ર સી બરાબર એપ્સાલોન 0 એ અપોન ડી. આ પહેલા માટે C1 કહું તો C1 બરાબર તો એપ્સાલોન 0 એ તરીકે એ જ છે અંતર ડી. C2 એપ્સાલોન 0 ક્ષેત્રફળ તરીકે કેટલું છે 2a અપોન ડી અંતર ડી છે. C3 બરાબર કહીશ એપ્સાલોન 0 એ અપોન 2d. કમ્પ્લીટ ખબર પડી છે. C1 એપ્સાલોન 0 એ અપોન ડી. C2 એપ્સાલોન 0 એની જગ્યાએ 2a અપોન ડી. C3 એપ્સાલોન 0 એ અંતર ડીની જગ્યાએ 2d. હવે તમે જુઓ આ એપ્સાલોન 0 એ અપોન ડી, આ એપ્સાલોન 0 એ અપોન ડી પણ એના કરતાં 2 ગણું, એના કરતાં ડબલ છે, બમણું છે આ વેલ્યુ. આ એપ્સાલોન 0 એ અપોન ડી પણ એના ભાગ્યા 2 છે. એટલે આનું મૂલ્ય ધારો કે 10 હશે તો આનું મૂલ્ય કેટલું થશે 20. આ 10 કેપેસિટન્સ થતું હોય તો આ કેટલું થાય 20, કારણ કે એના કરતાં બમણું છે. અને આ તો એપ્સાલોન 0 એ અપોન ડીનું જે મૂલ્ય એના કરતાં ભાગ્યા 2 એટલે આનું મૂલ્ય કેટલું થશે 10 કરતાં અડધું એટલે કેટલું થશે 5. ટૂંકમાં કયું કેપેસિટન્સ સૌથી વધારે થયું C2 કોના કરતાં C1 કરતાં, અને એ કોના કરતાં C3 કરતાં. તો C2 એ કયા નંબરનો આલેખ હશે 1. તો C2 માટે કયો થશે આલેખ 1. તો 1 એ C2નો આલેખનો ઢાળ છે, 2 એ કોનો છે C1નો, અને 3 એ કોનો છે C3નો. અહીંયા આગળ આપેલું છે. પહેલામાં C2, બીજામાં C1 અને ત્રીજામાં C3 વિકલ્પ C. કમ્પ્લીટ. વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે કઈ રીતનો આ પ્રશ્ન હતો. ફાઇનલ. ચલો MCQ નંબર 16 એ પણ કંઈક આ જ પ્રકારની એક રકમ છે. સમજશો એટલે વધારે સારી રીતે ખ્યાલ આવશે શું કહેવા માંગે છે. એક્સ અક્ષ પર પ્રવર્તતા એક વિદ્યુત ક્ષેત્ર માટે વી વિરુદ્ધ એક્સ આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. ABCD વિસ્તારોમાંથી કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય માન, અહીંયા માન શબ્દ લખેલો છે એનું મૂલ્ય પણ કહેવાય મહત્તમ હશે. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કે વિદ્યુત ક્ષેત્ર ક્યાં મહત્તમ હશે એ પૂછ્યું છે. હવે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? E બરાબર V/D. E બરાબર V/D. V બરાબર ED. આપણે કીધેલું છે, યાદ રાખેલું છે. ટૂંકમાં વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરના આલેખનો ઢાળ, વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ અંતરના આલેખનો ઢાળ શેની માહિતી આપશે? વિદ્યુત ક્ષેત્રની માહિતી આપશે. કમ્પ્લીટ ખબર પડી છે. આ જ રીતે તો જેનો V વિરુદ્ધ Dના આલેખનો ઢાળ જ્યાં સૌથી વધારે ત્યાં આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી? સૌથી વધારે. હવે તમે આ આલેખ જુઓ, હું તમને આલેખ દર્શાવું. આ આલેખને તમે જોશો આ રીતે, જોતા જાઓ. આ ભાગમાં સમાંતર સીધું જ છે, ઢાળ છે જ નહીં. આમાં થોડો ઘણો ઢાળ આવ્યો ઉપર તરફ. આમાં ઢાળ કેવો છે? સૌથી વધારે. આ ઢાળ એના કરતાં ઓછો છે. સી ભાગમાં
ઢાળ કેવો છે? સૌથી વધારે. એનો મતલબ એવો થયો કે આ સી ભાગમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેવું થશે? સૌથી મહત્તમ થશે. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવે છે કઈ રીતનું? ચલો હવે MCQ નંબર 17. ક્યુ કુલંબ અને 9Q કુલંબ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 4 મીટર છે. ક્યુ અને 9Q કુલંબ, પાછળ કુલંબ માટે સી આપેલો હતો રકમમાં, આપણે સી ન લખીએ તો પણ ચાલે. ક્યુ કુલંબ અને 9Q કુલંબ વિદ્યુત ભારો વચ્ચેનું અંતર કેટલું છે? 4 મીટર. તેમને જોડતી રેખા પરના, આ બંનેને જોડતી રેખા પરના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય. વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે તટસ્થ બિંદુ. મેં ઓલો MCQ વાળો ભાગ સમજાવ્યો તો. ધારી લઉં કે વચ્ચે આ P બિંદુએ, વચ્ચેના આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું છે? શૂન્ય. તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું હશે? એ બિંદુએ પાછું આપણે શું શોધવાનું છે? વિદ્યુત સ્થિતિમાન શોધવાનું છે. પાછું પહેલા તો આ બિંદુ શોધવું પડશે કે કયા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય છે, અને પછી તે બિંદુએ આપણને શું મળશે? વિદ્યુત સ્થિતિમાન મળશે. કમ્પ્લીટ. હવે ધારી લઉં કે આ નાના વિદ્યુત ભારથી, તમને યાદ હોય તો આપણે નાના વિદ્યુત ભારથી અંતર લેતા હતા. ધારો કે આ અંતરને x1 કહી દઉં તો x1 નું સૂત્ર શું થતું હતું? x એટલે આ 4 આવે ખરેખર, બે વચ્ચેનું અંતર. છેદમાં શું થતું હતું? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માટે તો અંડર રૂટમાં Q2/Q1, આને Q2 કહેવાય, આને Q1. જો ડાયરેક્ટ વેલ્યુ લખ્યું હોય તો એ ચાલે. જો વચ્ચેના બિંદુએ હોય તો અહીંયા +1 આવતું હતું, બહારના બિંદુ હોય તો અહીંયા શું આવતું હતું? -1 આવતું હતું. યાદ કરજો, આ ટૂંકની રીત હતી આપણી. તો x તરીકે 4, અંડર રૂટમાં Q2 તરીકે 9Q/Q +1. કમ્પ્લીટ ખબર પડે છે? આ Q ઉડી ગયા. અંડર રૂટમાં 9, 9નું વર્ગમૂળ 3, 3 + 1 4, 4/4 એટલે 1 મીટર. ટૂંકમાં આનાથી 1 મીટર અંતરે, તો અહીંયાથી કેટલા અંતર થયું? 3 મીટર અંતરે. બરોબર છે? અહીંથી 1 મીટર, તો આ બાજુથી કેટલું થયું? 3 મીટર અંતરે. આ P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર E કેવું થાય છે? 0, જેની આપણે આ રીત કરી. હવે આ બિંદુએ મારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે, તો V બરાબર શું થશે? V1 + V2. બંને પ્લસ જ વિદ્યુત ભાર છે. ચલો, વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર KQ/R. KQ અંતર R તરીકે કેટલું છે? 1. V2 Q તરીકે કેટલો હતો? 9Q/R તરીકે અંતર કેટલું હતું? 3. 3 તરી 9. KQ + 3KQ, ટોટલ કેટલા KQ થશે? 4KQ. તો ટોટલ વિદ્યુત સ્થિતિમાન કેટલું થશે? 4KQ વોલ્ટ. તો જવાબ થશે 4KQ વોલ્ટ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવ્યો છે? ફરીથી એક વખત. પહેલાં તો Q અને 9Q, આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 4 મીટર. આપણે જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય હોય તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શોધો. તો પહેલાં તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કયા બિંદુએ 0 છે, બિંદુ તો શોધવું પડશે, કયા અંતરે છે, કઈ બાજુથી. નાના વિદ્યુત ભારથી x1 લખ્યું, તો x1 બરાબર સૂત્ર શું થાય? x એટલે 4 છેદમાં અંડર રૂટમાં Q2/Q1 એટલે અંડર રૂટમાં 9Q/Q +1. શોર્ટ રીતનું સૂત્ર. એને આધારે 4/4 જવાબ આવ્યો તો 1 મીટર. એટલે કે અહીંથી 1 મીટર, તો આ બાજુથી 3 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્ર કેવું થાય છે? 0. હવે એ બિંદુએ વિદ્યુત સ્થિતિમાન V બરાબર V1 + V2 એને આધારે. કમ્પ્લીટ. ચલો, ત્યારબાદ MCQ નંબર હવે 18 જોઈએ. આ કેટલાક MCQ મને એમ કે આજે લેક્ચરમાં બધા જ કમ્પ્લીટ થઈ જશે બુકના, પરંતુ હજી વાર છે. તો આ બીજા પણ કેટલાક MCQ તમને સમજાવવાના હતા, જેની રકમ લખેલી જ છે પહેલેથી, કે જેથી સમય ન બગડે. અત્યારે હવે પાછળથી ચાલુ કરીએ. MCQ નંબર 18. 600 માઇક્રોફેરાડેનું કેપેસિટન્સ C બરાબર 600 માઇક્રોફેરાડે. કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને 50 માઇક્રો કુલંબ પ્રતિ સેકન્ડ. હવે કુલંબ પ્રતિ સેકન્ડ એ શેનો એકમ થાય? તો વિદ્યુત પ્રવાહ I બરાબર કુલંબ પ્રતિ સેકન્ડ થાય છે. Q/T એને આધારે આઈની વેલ્યુ આપી કહેવાય આ 50 માઇક્રો છે, એટલે 10⁻6
કુલંબ પ્રતિ સેકન્ડ. એમ્પિયરની જગ્યાએ I બરાબર Q/T કુલંબ પ્રતિ સેકન્ડ એ પણ પ્રવાહનો જ એકમ છે. ત્રીજા ચેપ્ટરમાં આવશે, ટૂંકમાં આઈની વેલ્યુ આપેલી છે. ચાર્જિંગ કરવામાં આવતું હોય તેનું સ્થિતિમાન 10 વોલ્ટ, V બરાબર 10 વોલ્ટ વધારવા માટે કેટલો સમય લાગશે? આપણને આવો પ્રશ્ન પૂછ્યો છે. આટલું કેપેસિટન્સ, એને આટલા દરથી ચાર્જિંગ કરવામાં આવે છે, આટલો પ્રવાહ દર સેકન્ડે વહેવડાવવામાં આવે છે, તો એનું વિદ્યુત સ્થિતિમાન આટલું વધારવા માટે કેટલો સમય લાગશે? હવે ચલો શું થશે? આ સી અને વી ઉપરથી આપણને વિદ્યુતભાર ક્યુ મળી જાય. ક્યુ બરાબર સૂત્ર શું છે? સીવી. ક્યુ બરાબર સીવી. સી તરીકે 600 ગુણ્યા માઇક્રો છે એટલે 10⁻6. વી તરીકે કેટલું છે? 10. આ 1 0 અને 2, આ 1 0, સોરી આ 2 અને 1 એટલે આ 3 0, 3 અહીંયાથી જતું રહે તો ટોટલ કેટલું છે? 6 ગુણ્યા 10⁻3 કુલમ. હવે ક્યુ મળી ગયો. આપણે સમય ટી શોધવાનો છે. આઈ બરાબર સૂત્ર શું છે? Q/T. તો એના ઉપરથી ટીને કરતા બનાવું તો ટી બરાબર સૂત્ર શું થાય? Q/I. Q/I. ક્યુની વેલ્યુ 6 ગુણ્યા 10⁻3 છેદમાં 50 ગુણ્યા 10⁻6. કમ્પ્લીટ ખબર પડે છે. આ 10⁻6 ઉપર જાય તો 10+6, 10+6 થાય. આ -3 અને પ્લસ છે એટલે 10+3, 10+3 એટલે 1000. 1000 ના છેદમાં 50. આ 0 0 કટ, 5 ભાગ ચલાવું તો 20, 20 છંક 120 સેકન્ડ. જવાબ આવશે 120 સેકન્ડ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવ્યો છે કઈ રીતના રકમને સમજજો. આટલું કેપેસિટન્સ સી આટલા કુલંબ પ્રતિ સેકન્ડના દરથી ચાર્જિંગ કરવામાં આવે છે. 50 માઇક્રો કુલંબ પ્રતિ સેકન્ડ એ શું થયો કહેવાય? વિદ્યુત પ્રવાહ કુલંબ પ્રતિ સેકન્ડને આધારે. આટલું વિદ્યુત સ્થિતિમાન જમા કરવા માટે કેટલો સમય લાગશે? સમય ટી આપણે શું કરવાનો હતો? શોધવાનો હતો. તો પહેલાં તો સી અને વી ઉપરથી આપણે ક્યુ શોધ્યો. ક્યુ બરાબર સીવી અને ત્યારબાદ આઈ બરાબર Q/T સૂત્રને આધારે. નંબર 19, R1 અને R2 આ એક અગત્યનો મોસ્ટ આઈએમપી MCQ જુદી જુદી એક્ઝામો માટેનો છે. આવા ઘણા બધા MCQઓ પૂછાય છે. મેં પણ જે આ રકમ લખેલી છે એમાં પણ એવા 2 થી 3 MCQ લખેલા જ છે. અહીંયા આગળ આ પહેલો જ જે MCQ છે એ પણ થોડો ઘણો એ પ્રકારનો. આમાં ત્રિજ્યા A અને B હતી, એમાં R1 અને રકમમાં R2 છે. થોડા જુદા છે MCQ બંને, પણ અગત્યના MCQ છે. ચલો સમજજો આ 19મો MCQ પહેલાં. R1 અને R2 ત્રિજ્યા ધરાવતા ધાતુના 2 ગોળાઓને વિદ્યુત પારિત કરવામાં આવ્યા. હવે તેમને વાહક તારથી એકબીજાનો સંપર્ક કરાવીને પછી અલગ કરવામાં આવે. આ એક શબ્દ ખાસ યાદ રાખજો. કોઈ પણ 2 ગોળાનો જો વાહક તારથી સંપર્ક કરાવવામાં આવે, જો એકબીજાને સંપર્કમાં લાવવામાં આવે તો બંને સમાન વિદ્યુત સ્થિતિમાને આવી જાય. યાદ રાખજો આ વાક્ય ખાસ. જો વાહક તારથી એમનો સંપર્ક કરાવ્યો હોય તો બંને કેવા વિદ્યુત સ્થિતિમાને આવી જાય? સમાન વિદ્યુત સ્થિતિમાને. એટલે V1 બરાબર શું થઈ જશે? V2. તો તેમની સપાટી પરના વિદ્યુત ક્ષેત્ર E1 અને E2 હોય તો E1 ભાગ્યા E2 એટલે કે E1 અને E2 નો ગુણોત્તર શોધવાનો છે. ચલો સમાન વિદ્યુત સ્થિતિમાને તો આવી ગયા V1 બરાબર V2. હવે V નું સૂત્ર શું છે? KQ/R. KQ1/R1. આના માટે શું લખાશે? KQ2/R2. હવે મારે વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર લાવવો છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું થાય? KQ/R². વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે પહેલા ચેપ્ટરમાં શીખ્યા છે ગોળા માટે, KQ/R². તો R² કરવા માટે હું અહીંયા ઉપર નીચે R1 વડે ગુણી નાખું. જુઓ શું કરું છું. અહીંયા મેં R1² કર્યું તો R1 વડે ગુણવું પડે. એક વખત R1 કેન્સલ તો પાછું ઉપર જેવું જ થઈ ગયું. એવું ને એવું અહીંયા R2 વડે ગુણવું પડે. ફરીથી એક વખત. પહેલાં તો આપણને પ્રશ્ન એવો કીધો છે કે R1 અને R2 ત્રિજ્યાવાળા 2 વિદ્યુત ભારિત ગોળા. ધારો કે એમના ઉપરનો વિદ્યુત ભાર Q1 અને Q2 હશે, ધારી લઈએ. હવે શું કીધું? તે બંનેને વાહક તારથી એકબીજાના સંપર્કમાં લાવ્યા. સંપર્કમાં લાવીએ એટલે સમાન વિદ્યુત સ્થિતિમાને આવી જાય. પછી પાછા બંનેને અલગ કરી દઈએ અને તેમના વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર કેટલો થાય? વિદ્યુત ક્ષેત્રનો ગુણોત્તર. સમાન વિદ્યુત સ્થિતિમાને આવ્યા એટલે આ સૂત્ર થયું KQ1/R1, KQ2/R2. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લાવવા માટે R1 વડે ગુણ્યું, R1 વડે ભાગ્યું, R1 વડે ગુણ્યું, R1 વડે ભાગ્યું, એટલે આ રીતનું થયું. ચલો આ તો શેનું સૂત્ર થઈ ગયું? E નું. એટલે E1 ગુણ્યા R1
E2 ગુણ્યા R2 આપણને E1 ભાગ્યા E2 પૂછ્યું છે. આ E2 અહીંયા તો R1 અહીંયા ભાગાકારમાં, તો E1 ભાગ્યા E2 બરાબર સૂત્ર શું થશે? R2 ભાગ્યા R1. E1 ભાગ્યા E2 બરાબર R2 બાય R1. વિકલ્પ એ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ અહીંયા સુધી ફાઇનલ ખ્યાલ આવશે. ચલો MCQ નંબર 20 જુઓ હવે. 20ની રકમ જુઓ. એક કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનું અંતર 5x અને તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે. હવે તેમની વચ્ચે x જાડાઈનું અને ડાઇલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતું એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે. શું કહેવા માંગે છે? એક સમાંતર પ્લેટ કેપેસિટર, બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું કીધું છે? 5x. ટોટલ અંતર 5x. તેમની વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? E0. હવે તેમની વચ્ચે x જાડાઈનું, ટોટલ 5x હતું બે પ્લેટ વચ્ચેનું, ખાલી x જાડાઈનું એટલે બીજો ભાગ કેટલો બાકી વધશે? 4x. x જાડાઈનું અને ડાઇલેક્ટ્રિક અચળાંક 3 ધરાવતું, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક કેટલો હોય? k બરાબર 3. એક ચોસલું એક પ્લેટને અડકીને મૂકવામાં આવે છે. હવે અહીંયા આગળ એક પ્લેટને અડકીને આ એક 3 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું અને જેની જાડાઈ કેટલી હોય? x. આ ભાગ x થયો તો આ ભાગ કેટલો બાકી વધશે? હવે 4x. આમાં તો વિદ્યુત ક્ષેત્ર E0 જ થશે. આમાં વિદ્યુત ક્ષેત્ર હવા હતી એટલે E0. જો ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ આવે તો એનું વિદ્યુત ક્ષેત્ર કેવું થાય? તો કે કેમાં ભાગનું. કેમ? આપણે ચેપ્ટર 1ને આધારે પાછું બધું જ મેં આ વસ્તુ કીધેલી છે ઘણી વખત. જો ડાઇલેક્ટ્રિક અચળાંક આવે તો બળ Fm બરાબર કેવું થાય? F0/k એટલે હવા હોય એના કરતાં કેમાં ભાગનું. હવે વિદ્યુત ક્ષેત્ર E બરાબર F બરાબર સૂત્ર શું છે? EQ. એટલે F અને E એકબીજાના કેવા પ્રમાણમાં? સમપ્રમાણમાં. F અને E સમપ્રમાણમાં હોય તો વિદ્યુત ક્ષેત્ર પણ કેવું થાય? કેમાં ભાગનું. તો આનું વિદ્યુત ક્ષેત્ર કેવું થશે? E0/k. E0/k. કમ્પ્લીટ ખ્યાલ આવશે કઈ રીતના? હું તમને અહીંયા બ્લેક પેન વડે હવે એ દર્શાવી દઉં. E0/k જેટલું એનું શું થશે? આટલા ભાગનું વિદ્યુત ક્ષેત્ર. આ સ્થિતિમાં આ બે પ્લેટ વચ્ચેનો પીડી, આ બે પ્લેટ વચ્ચેનો પીડી કેટલો થશે? પોટેન્શિયલ ડિફરન્સ, વિદ્યુત સ્થિતિમાન કેવું થશે? હવે તમે સમજો. આ બંને કેપેસિટર કેવા જોડાણ? આ એક કેપેસિટર અને આ બીજું કેપેસિટર બંને કેવા જોડાણમાં થાય? શ્રેણી જોડાણ. શ્રેણી જોડાણની થિયરીમાં વિદ્યુત સ્થિતિમાન શોધવું હોય તો બંનેનો શું થાય? સરવાળો. શ્રેણી જોડાણમાં Q સમાન હોય, V નો શું થાય? સરવાળો. એટલે V બરાબર V1 + V2. હવે V બરાબર ED. V બરાબર સૂત્ર શું થાય? ED. હવે આના માટે E તરીકે કેટલું છે? E0/k અને D તરીકે x. આના માટે V બરાબર ED, E તરીકે E0 અને D તરીકે કેટલું છે અંતર? 4x. કમ્પ્લીટ ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થીઓ કઈ રીતના થયું? કેપેસિટન્સ શોધવાનું નહોતું કીધું. જો કેપેસિટન્સ શોધવાનું કીધું હોત તો કંઈક સૂત્ર આપણે શીખ્યા છીએ. C બરાબર ε0A/d - t + t/k. જ્યાં આ t એટલે શું હતો? જે ચોસલું હોય ને ચોસલાની જાડાઈ હતી અને k એટલે ચોસલાનો ડાઇલેક્ટ્રિક અચળાંક. આવ્યું એક સૂત્ર શીખ્યા છે કેપેસિટન્સ શોધવા માટેનું હતું. અત્યારે આપણે બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો છે. V બરાબર V1 + V2 શ્રેણી જોડાણમાં છે. V તરીકે ED, E તરીકે આનું કેટલું હતું? E0/k અને D તરીકે x, V2 તરીકે ED, E0, D તરીકે 4x. હવે k તરીકે કેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું હતું? તો કે 3 ડાઇલેક્ટ્રિક અચળાંક. તો k ની કિંમત 3 લખીશ તો E0x/3 વત્તા 4 ટાઈમ્સ E0x. 3 લસા આવશે. આ તો E0x એઝ ઇટ ઇઝ, પણ આની સાથે 3 ગુણાય તો ટોટલ કેટલા થશે? 12 E0x. E0x વત્તા 12 E0x ટોટલ કેટલા થશે? 13 ટાઈમ્સ E0x/3. તો જવાબ થશે 13 ટાઈમ્સ E0x/3. વિકલ્પ એ. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ. હવે ચેપ્ટરનો છેલ્લો MCQ નંબર 21. એટલે ચેપ્ટરના MCQ જે ગુજરાત બોર્ડની બુક હતી એના MCQ કમ્પ્લીટ થશે આપણા.
આકૃતિમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ, ચલો પહેલાં તો આકૃતિ કઈ રીતના આપી છે એને જ સમજી લો. અહીંયા આપ્યું છે એ, અહીંયા આપ્યું છે બી બિંદુ, બરોબર છે. પ્લેટના નંબર આપેલા છે 1 2 3 અને 4. દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ અને દરેક બે પ્લેટ વચ્ચેનું આ બે આ બે આ બે એ રીતે દરેક પ્લેટ વચ્ચેનું અંતર કેટલું છે ડી. તો એ અને બી બિંદુઓ વચ્ચેનું અસરકારક કેપેસિટન્સ કેટલું. હવે આવો એક એમસીક્યુ આપણે પહેલાં પણ જોયો હતો. એની અંદર તમને જો ખ્યાલ હોય ને તો આ પહેલું અને છેલ્લી પ્લેટ આમ ડાયરેક્ટ છેડે હતી અને આ બંને પ્લેટ અહીંયા વચ્ચે હતી. બીજા અને ચોથા નંબરની પ્લેટ અહીંયા વચ્ચે હતી. એ એમસીક્યુ જોજો. અને હવે આ એમસીક્યુ આમાં શું થશે, પહેલાંનું બીજા સાથે, બીજાનું ત્રીજા સાથે, ત્રીજાનું ચોથા સાથે, ટોટલ કેટલા કેપેસિટન્સ બનશે? 3 કેપેસિટર બનશે. કઈ રીતના તમે જુઓ, ગોઠવણી કરતા જઈએ. અહીંયા આગળ હું એ બિંદુ લઉં. એ સાથે તો 1 અને 3 નંબર જોડાયેલા છે. ચલો આ 1 નંબર, આ બાજુથી બી થી ચાલુ કરું, અહીંયા આગળથી આની સાથે કયો આવ્યો? આ 2 નંબર, એટલે પહેલું બન્યું. હવે બીજું વિચારો, પહેલા સાથે બીજું શું છે? 2 અને 3 પણ છે. તો આ બી સાથે આ 2 નંબરની જ પ્લેટ થઈ અને આ કયા નંબરની પ્લેટ થઈ? 3 નંબરની પ્લેટ થઈ. કમ્પ્લીટ ખબર પડશે. થોડી નજીક દર્શાવું તો આ રીતે આને કહી દઉં બીજો નંબર, બીજો નંબર અને ત્રીજો નંબર. હજી જો જોઈએ તો તમે જુઓ, પહેલા સાથે કયા નંબરની છે? ત્રીજા નંબરની. બી બિંદુ સાથે કયા નંબરની છે? 4 નંબરની. આ રીતની ગોઠવણી થશે. ફરીથી એક વખત જુઓ, પહેલા અને બીજાનું, બીજો અને ત્રીજો, ત્રીજું અને ચોથું. આમ ટોટલ આની અંદર કેટલા કેપેસિટર બનશે? સમાંતર પ્લેટ કેપેસિટર 3. એ સાથે 1 નંબર અને 3 નંબર જોડાયેલા છે. એ સાથે 1 નંબર અને 3 નંબર પણ આ રીતે જોડાયેલા હોઈ શકે. 3 નંબર. બી સાથે 2 નંબર અને 4 નંબર જોડાયેલા છે. હવે 3 સમાંતરમાં છે એટલે સી બરાબર શું થશે? C1 + C2 + C3. ત્રણેયનું ε0 A/D પ્લસ ε0 A/D. ટોટલ કેટલું થશે? 3 ટાઈમ્સ ε0 A/D. જવાબ થશે 3 ટાઈમ્સ ε0 A/D. કમ્પ્લીટ વિદ્યાર્થીઓ ખ્યાલ આવશે આ એમસીક્યુની અંદર. શાંતિથી એક વખત સમજી લેજો. આજે હવે અહીંયા સુધીના જ એમસીક્યુ રહેવા દઈએ છીએ. હજી નેક્સ્ટ લેક્ચરની અંદર કેટલાક એમસીક્યુ જોઈશું. તમારે નેક્સ્ટ મંગળ કે બુધવારે એક્ઝામ હશે, બરાબર છે. ફક્ત ને ફક્ત ચેપ્ટર 2ના એમસીક્યુ, ફક્ત ને ફક્ત ચેપ્ટર 2ના એમસીક્યુની એક્ઝામ હશે.